સિંગતેલમાં તહેવારના સમયે જ ભાવ વધારાની મોકાણ મંડાય છે। છેલ્લા 10 દિવસમાં ₹90 વધારો થયો છે અને આગામી દિવસમાં તેલના ડબ્બાના ભાવ 1700ની સપાટીને પાર કરી જાય તેવી શક્યતા છે। નવી મગફળીમાં ઊંચા ભાવને કારણે પાક ઓછો હોવાથી ઓઇલ મિલર્સ કાર્ટેલ કરીને નવું તેલ બજારમાં આવે તે પહેલા જ તેલમાં તેજીના વેપાર કરી રહ્યા છે। ચાલુ વર્ષે પાક 50% ઓછો હોવાથી મગફળીના ભાવ પહેલેથી જ ઊંચકાયેલા છે। ઓઇલ મિલર્સનું કહેવું છે કે હાલ જૂની મગફળીમાંથી તેલ બની રહ્યું છે અને નવી ઊંચા ભાવની મગફળીમાંથી તેલ બનાવાય તો તેમને ડબ્બો ₹1700થી ઓછો પોસાય તેમ નથી। આમ ઓઇલ મિલર્સ જૂના અને નવા તેલના ભાવનો ફરક ઘટાડવા માટે કાર્ટેલ કરી બજારને ઊંચું લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ડબ્બામાં ₹100નો વધારો। ઓઇલ મિલર્સ કહી રહ્યા છે કે 1700થી નીચે તેઓને પોસાય તેમ નથી। આ તો દિવાળી પહેલા લોકોને હવે મોંઘવારીનો માર વધુ સહન કરવો પડે તેવી સ્થિતિ। સિંગતેલના ભાવની આજની વાત કરવામાં આવે તો આજે ડબ્બો 1600થી 1625 સુધી પહોંચ્યો છે અને કેટલાક પંથકમાં 1675 સુધી પહોંચ્યો છે। જે રીતે સિંગતેલના ભાવમાં વધારો થયો છે, આપણી સાથે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સમીરભાઈ શાહ છે, તેની સાથે વાત કરીશું। સમીરભાઈ, જે રીતે સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, દર વખતે તહેવાર ટાઈમે આ પ્રમાણેનો વધારો થઈ રહ્યો છે, અત્યારે વધારાનું મુખ્ય કારણ શું છે? એકચ્યુઅલી જ્યારે પણ સિંગતેલના ભાવમાં વધઘટ થાય, વધે છે એવું નથી હોતું, ઘટે બી હોય છે। એ ટોટલી ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધારિત રહે છે। ખરેખર એમાં કોઈ બીજું કંઈ તહેવારનું કારણ કે એવું કંઈ કારણ નથી। ડિમાન્ડ વધારે હોય ને સપ્લાય ઓછી હોય તો ભાવ વધે, અને સપ્લાય વધારે હોય ને ડિમાન્ડ ઓછી હોય તો ભાવ ઘટે, એ જ કારણ હોય છે। ને હજી તમે જે ભાવ કહો છો, આ આખું વર્ષ આ વખતે ભાવ દબાયેલા રહ્યા છે। ખેડૂતોને એની પ્રોડક્ટના વ્યાજબી ભાવ આવ્યા નથી, એટલે આખું વર્ષ ભાવ દબાયેલા જ રહ્યા છે। ને હજી તમે છેલ્લા અત્યારે ઓફ સિઝન છે, હજી નવો ક્રોપ બજારમાં ફોર્સફુલી આવવાને વાર છે, એટલે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે જ। આ વખતે મોન્સૂન મોડું હતું એટલે વાવેતર મોડા થયા છે, મોન્સૂન ઇરેટિક હતું એટલે વાવેતર ઓછા તો થયા હતા, પણ સાથે જે યીલ્ડ ખેડૂતને મળવો જોઈએ નથી મળ્યા। ઘણા બધા ફેક્ટર છે, એટલે એને કારણે ભાવમાં થોડું ફ્લક્ચ્યુએશન આખું વર્ષ રહે એવું હું માનું છું કે ફ્લક્ચ્યુએશન થોડું વધારે રહેશે। અને બાકી આમ છેલ્લા 3-4 વર્ષની કે 5 વર્ષની તમે એવરેજ જોશો તો એ કમ્પેરિઝનમાં હજી આ 1625 આસપાસ જે ડબ્બાનો ભાવ છે સારા સિંગતેલનો, એ ઘણો ઓછો છે। સમીરભાઈ, શું માનો છો? કારણ કે આ વખતે જે રીતે વરસાદ પણ ઓછો થયો છે, સાથે સાથે ઉત્પાદન પણ ઓછું થાય તેવી શક્યતા હાલ છે, તો સિંગતેલનો ભાવ આગામી વર્ષે ક્યાં સુધી પહોંચે તેવી હાલ શક્યતા છે? ભાઈ, એમાં શું છે કે સિંગતેલ હવે માત્ર એક જ તેલ ઉપલબ્ધ છે એવું નથી। અત્યારે લોકો પાસે સબસ્ટિટ્યુટ ઓઇલ ઘણા બધા થઈ ગયા છે, એટલે સિંગતેલ ની અવેલેબિલિટી સાથે સાથે વપરાશ પણ કેવો રહેશે એના ઉપર આ ભાવ નક્કી થાય છે। એટલે ભાવ ઊંચામાં કેટલું જઈ શકે એ કેવું મુશ્કેલ છે, પણ હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે જે આ ભાવ છે એ ભાવ કદાચ નીચામાં નીચો કહી શકાય। હવે આગામી દિવસોમાં આ ભાવ કદાચ ફરી જોવા ન મળે એ પણ શક્ય છે। ખરેખર આપણે જે સિંગતેલના ભાવની આટલી બધી ચિંતા કરીએ છીએ એ બિનજરૂરી છે, કારણ કે જે આપણું ટોટલ ખાદ્ય તેલનો વપરાશ છે આખા દેશનો, એમાં સિંગતેલનો હિસ્સો માત્ર 2% છે, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ હિસ્સો 2.5 થી 3% કે વધીને 3.5% જેટલો છે। એટલે ખરેખર સિંગતેલના ભાવ વધે તો લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું, ને એ બધા જે જૂની વિચારસરણી છે એને આપણે તજવાની જરૂર છે। જો આપણે અત્યારે ઘણો બધો ગોકીરો થાય છે કે એક પાર્ટી સત્તામાં હોય, હું કોઈ પર્ટિક્યુલર પાર્ટીને બ્લેમ નથી કરતો, એક પાર્ટી સત્તામાં હોય ને ત્યારે કંઈક ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે તો વિપક્ષ દેકારો કરે છે, જ્યારે સત્તા પલટો થાય ત્યારે સત્તાધારી પાર્ટી બીજી હોય ત્યારે જે અત્યારે સત્તાધારી પાર્ટી હોય વિપક્ષમાં હોય એ દેકારો કરે છે। પણ ખરેખર ખેડૂતોના દેવા માફી કે ખેડૂતોને સસ્તી વીજળી આપવા કરતા ખેડૂતોનું ઉત્પાદન કેમ વધે, ખેડૂતો માટે કેમ વધારે સિંચાઈ વ્યવસ્થા પૂરી પાડવા, એ દિશામાં આપણે ધ્યાન આટલા વર્ષોમાં દેવાયું જ નથી। ખરેખર આપણું ફોકસ પોઈન્ટ એ હોવું જોઈએ કે ખેડૂતોને અત્યારે મગફળી ખેડૂતને વીઘે 15 મણ પાકતી હોય તે 35 મણ 40 મણ સુધી કેવી રીતે લઈ જઈ શકાય એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, જે અત્યાર સુધી આપણે ત્યાં લેકિંગ છે। ચોક્કસથી જે રીતે વિધિ સમીરભાઈ કહી રહ્યા છે કે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જે આખો ભાવનો છે તે આધાર રહેલો હોય છે, અને આ વખતે જે ઉત્પાદન ઓછું થવાને કારણે ભાવ વધારો થશે તે સ્વાભાવિક છે, અને કદાચ 1625 થી 1650 છે તે સૌથી ઓછો ભાવ છે। એટલે આગામી
દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા ચોક્કસથી વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર જાણકારી બદલ. તો સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ભાવ વધારો થાય તો નવાઈ નહીં.